અત્યારે જો અમે નીકળ્યા અને 6 વાગવા આવ્યા છે, ઘરે નીકળી ગયા ને હવે પહોંચી જશું, કઈ દૂર નથી, આવું છે. 30 મિનિટ થાય. 30 મિનિટ થાય અમારે. મમ્મી મારી બાજુ કરતો બોલ શું? હેલો જો મે બહુ રમ્યો. હું બહુ રમ્યો, જબરદસ્ત રમ્યો અને મારી બાએ જો આવું કાંડું પેરે. અરે મારી દીકરાને અરે વાહ બાય. રુદ્ર બહુ રમ્યો એને તો આવું જ નહોતું કારું તું એટલો રેમો ને. કાલે રાત્રે સાહેબ ને રુદ્ર ની છે ને બધા ફ્રેન્ડ જોડી બધા ભજીયા ખાવા ગયા હતા રાત્રે 11 વાગે. તો રુદ્ર જોડે ગયો તો રુદ્ર આવ્યા 12:30 થઈ ગયા હતા, પણ એ એટલો નીંદરમાં મને જલ્દી સુડાવી દો એમ કહેતો તો રુદ્ર તું તો આવીને સીધો સૂઈ જ ગયો, કેમ કે એટલો રેમો તો ને તો થાક એને એટલો લાગ્યો હતો. બપોરે પાછો સૂતો નહોતો, બપોરે આખી બપોર રમ્યો. હા, વાને સુવાનો દીધા, મને સુવાનો દીધો, બપોરે નો સૂતો અને આખો દિવસ રેમો તો એવું હતું. તો એને મજા આવી ગઈ ને આજે એક આખો દિવસ સવારનો કે ત્યારે રમતો જ તો. અને આપણે તો ભાઈ સૂઈ ગયા હતા હો, આપણને નીંદર આવતી હતી ખૂબ, આપણે તો ઘસઘસાટ. ચાલો તો મળીએ થોડી વાર. તો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો તમને મેં કીધું હતું આગળના બ્લોગમાં કે અમારે અહીં આવવાના 2 રીઝન હતા. એ પહેલું રીઝન તો તમને ખબર જ છે, તમારો બ્લોગ આગળ જોયો ન હોય તો જોઈ લેજો. અને બીજું રીઝન એ હતું કે મારા મોટા સસરાનું શ્રાદ્ધ હતું, તો આ મારા સસરા જેવો શ્રાદ્ધ વિધિ કરે છે. અને બીજું એ કે અમારું ફેક્ટરીનું ઉદ્ઘાટન હતું, તો ત્યાં રાંદલ કથા છે, રાંદલ નથી કથા છે, અને રાત્રે ઠાકર તેડવાના છે. તો બીજું રીઝન એ હતું. તો મારાથી જેટલું તમને લોકોને બ્લોગમાં બતાવાય એટલું મેં બતાવવાની કોશિશ કરી છે. અને મારો આગળનો બ્લોગ ન જોયો એ ફટાફટ આગળનો બ્લોગ જોઈ લે, પાર્ટ 1, અને આ છે પાર્ટ 2. તો આ બ્લોગ નહીં તે જાજુ તમે પ્રેમ આપો. આ જો સાહેબ પણ શ્રાદ્ધની વિધિ કરે છે, જેમ મારા સસરાને મોટા સસરાને અર્પણ કરે છે. તો આવું કંઈક હતું એટલે અમે આવ્યા હતા. તો કન્ટિન્યુ બ્લોગમાં આમ જોડાઈ રહ્યો અને તમને આગળ ખબર પડશે કે શું બધું નથી મારાથી લેવાનું, કેમ કે બહુ બિઝી હતી એટલા માટે, પણ લેવા એટલું લીધું છે. થઈ ગયો દૂધપાક ચાલુ. કેટલા વ્યક્તિ માટેનો દૂધપાક બને છે? 20 વ્યક્તિ માટે. કેટલું દૂધ લીધું? 20 લીટર. 20 લીટર દૂધ. 20 લીટર દૂધ. 40 શેર. 40 છે. ગાયનું કે ભેંસનું? ભેંસનું, પ્યોર ભેંસ. એમ દેશી? જાફરાબાદી ભેંસ. 11 ફેટનું દૂધ. કેટલું? 11 ફેટનું દૂધ છે. 11 ફેટનું દૂધ. 20 લીટર દૂધ અને 20 લોકો માટે બને છે. દૂધનો પાક બનાવવાનો છે, દૂધનો પાક. પછી આમાં બીજું હજી કેસર બેસર કઈ આવે છે કે નહીં? કેસર આવશે, ચારોલી આવશે, જાયફળ આવશે, એલચી આવશે. સાહેબ દૂધ પાક ચલાવે છે હે ને? કેટલા જણા આવ્યા કા સાહેબ વારા ફરતી દૂધ પાક? હે લાગે ને એટલે વારા પર જેને જે ફ્રી હોય એ આવી જાય. કેટલા કલાક થઈ દૂધ પાક થાય છે? 1.5 કલાક થઈ ગઈ. 1.5 કલાકથી સખત એક ધારા બધા વારા ફરતી દૂધ પાક હલાવે છે કા સાહેબ? 9 વાગે શરૂ થતું. 9:45. આ ભાણિયા છે અમારા.
શું કરે છે ને એમ? તીખી ને મોળી બે બનાવવાની. મગની છૂટી દાળ, બટેટાનું શાક થાય છે. સાસુ બહુ બે પૂરી કરે છે. દૂધ પાક તો થઈ ગયો, દૂધ પાક તો બતાવી દીધો. દૂધ પાક તૈયાર થઈ ગયો છે. ભાણું હલાવે છે. બોલો ભાઈ, પૂરી હોય છે. દૂધ પાક વધારે ખાવાના. કોઈ જવાનું હોય એ આમ તો કરે છે, ત્યાં નવું છે. હાલો રુદ્રભાઈ પૂરી આપો. અહીંયા વાગે પરસેવો હોય તો પૂરી એટલી કરી તો પરસેવો તો વળે ને. પંખો રખાય નહીં, કારણ કે પંખો રાખો તો ગેસ નો રહે. ચાલો થઈ ગઈ સરસ પૂરી એમ ને. એ તો વણે તો તળે ને. તો પછી તો નેહા તળતી હોય એટલે એ તો વણતી નથી, તો પાકું જ થયું. હા તો અત્યારે હું થઈ ગઈ છું તૈયાર. વાગી ગયા છે 4:30 અને હું અત્યારે એકદમ રેડી થઈ ગઈ છું કે આજે છે ને અમારા ઘરે કથા છે. તો સરસ મજાની હું રેડી થઈ ગઈ છું. જુઓ તમે મારો લુક. કોઈ છે નહીં બતાવવાવાળું, સાહેબનું બધા કામમાં છે અને બહુ ગરમી છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહીજો. હેલો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ રહ્યા છો ખોપાળામાં અમે નવી ટ્રાન્સફોર્મર રિપેરિંગની કંપની સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો એનું સેટઅપ છે અને કંપની તૈયાર થઈ ગઈ છે અને આજે એનું ઉદ્ઘાટન છે. તમે ઉપર આ ક્રેન જોઈ રહ્યા છો, મોટા મોટા ટ્રાન્સફોર્મર ઊંચકવાનું કામ કરશે અને આજે આ કંપનીનું ઉદ્ઘાટન છે. સત્યનારાયણ ભગવાનની કથા રાખી છે અને સાંજે ઠાકર તેડવાના છે. તો બધા મિત્ર મંડળ સાંજે ભેગું થશે અને સાંજે અહીંયા ઠાકર તેડશું અને સત્સંગ કરશું અને કંપનીનું ઉદ્ઘાટન કરશું. પાયું મારી બેન આવી ખોપાળા મારા ઘરે. બા કેતા હતા હા દીકા પાયું આવી ખોપાળા મારા ઘરે આવી છે. ભંડારીયા દૂર થઈને આવી ખબર છે ભંડારીયા ગઈ હતી તો પછી અહીંયા મારા ઘરે આવી પાયું અને વિશાલ. હાય વિશાલ. અને રુદ્રભાઈ તો હોય છે કામ બ્લોગ પાયું કાક કે લે દીકા હું શું કહું, બસ તને મળવા સ્પેશિયલી આવી. સુરેન્દ્રનગર પહોંચવાનું છે અંધારું થાય ને પહેલા. હાલો હાલો મોડું નથી કરવું. બુલેટ લઈને આવ્યા છીએ એટલે બહુ લેટ. મોડું નથી કરવું કા આપણે. ઓમ શિવાન નિવાસાય નમઃ, ઓમ સદાંગતાય નમઃ, મનિરુદ્ધાય નમઃ, ઓમ સુરાનંદાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ ગોવિંદાપતये નમઃ, ગણિતય નમઃ, ગમનાય નમઃ, મનસાય નમઃ, ઓમ સંપૂર્ણાય નમઃ, પદ્માય નમઃ, ઓમ લીણનાભાય નમઃ, ઓમ સુપ્તસે નમઃ, ઓમ પદ્મનાભાય નમઃ. નારાયણ કથાય રોતિયો ધ્યાન ભોગાવની કમળમુખી અને સુંદર સખી હતી. એ પોતાના સ્વામીની સાથે ભદ્રશિલા નામે નદીના તીરે સત્યનારાયણનું વ્રત કરતી હતી. એવામાં તે નદીના કાંઠે સાધુ નામનું એક વાણિયું ઘણો ધનવાન જોતી જવાય પોતાનો
મને કહેશો એવું હું ઈચ્છું છું. સાધુ વેપારીનો ભાષણ સાંભળીને રાજા પોતાનું કહું છું કે હે સાધુ વેપારી જે મહાવિષ્ણુ સતીદેવ કે જેના મહિમાનું પારણા લેવા વસ્તુ છે તેમને પુત્ર તથા ધનધાન્ય સંપત્તિ મળે એવા યકુતિ સત્યદેવનું વ્રત કરું છું. રાજાનું ભાષણ સાંભળી સાધુ આમ એની કહ્યું કે આ મને કહો એ નિશ્ચયથી આપના દયા મુજબ આ વ્રત કરીશું કેમ કે મને સંપત્તિ નથી. આપના દયા મુજબ આ વ્રત કરવાની સંપત્તિ નથી માટે હું વેપાર તે બંધ કરું મારા ઘેર જાઉં એમને તે પોતે સાધુવાળાના ઘેર આવ્યો. હેલો ગુડ મોર્નિંગ. તો અત્યારે અમે હવે આવી ગયા ભાવનગર. છે ને જેટલું બ્લોગમાં દેખાડાય ને એટલું બતાવ્યું છે, બહુ જાજુ નહીં, કેમ કે અમે કામમાં બિઝી હતા. હું સાહેબ તો બિઝી જ હોય અને અમે બિઝી હતા. પછી છે ને મારે એક શૂટ થયું જ નથી રાત્રે. પછી છે ને કથા પછી રાત્રે અમારા ઘરે 9 વાગ્યા ઠાકર તેડ્યા હતા, પણ રાત્રે છે ને કાંઈ એવો ટાઈમ જ નહોતો કે હું બ્લોગ શૂટ કરી શકું, એટલે એ તો મારે થયું જ નથી. અને જેટલું થાય એટલું થયું એટલું તમને લોકોને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો તમે લોકો છે ને મારા આ વિડીયાને જાજો બધો શેર કરજો અને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારે અમે ઘરે આવી ગયા છીએ, મીન્સ કે અમે ભાવનગર આવી ગયા છીએ. અમે 11 વાગે ભાવનગર પહોંચી ગયા, અત્યારે વાગ્યા છે 12:30. તો 3-4 દિવસથી ઘર બંધ હતું એટલે બધું કામ બાકી છે. તો અત્યારે કોઈ કામ કરવાનું નથી કેમ કે ખૂબ થાક લાગ્યો છે. તો અત્યારે છે ને સૂઈ જવાનું છે. સાહેબ જતા રહ્યા ઓફિસ અને હું ને રુદ્ર બે સૂઈ જઈશું. રુદ્રની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે કેમ કે 2 દિવસથી અમે જ્યારથી ખોપાળા ગયા ત્યારથી એને 2 દિવસથી સખતનો તાવ આવે છે, એટલે ખૂબ વીકનેસ આવી ગઈ છે. જુઓ તમે એનો ચહેરો. સ્માઈલ આપો બેટા. અને બોલતોય નથી અને 2 દિવસથી આમ સરખું જમ્યોય નથી કેમ કે વીકનેસ ખૂબ આવી ગઈ છે. તો અત્યારે અમે બંને મા દીકરો સૂઈ જઈશું અને જાગીને મારે બધું કામ છે તે કરી નાખશું. તો ઓકે, હર હર મહાદેવ. મળીએ મારા ન્યૂ બ્લોગમાં. તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ફટાફટ લાઈક શેર કમેન્ટ કરી દો. બાય બાય.